દાહોદના ઢઢેલા ગામે જૈવ વિવિધતા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો. સ્વદેશી બીજ, વન સંરક્ષણ અને આદિવાસી પરંપરાગત જ્ઞાનના જતન પર મુકાયો વિશેષ ભાર. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ નિમિત્તે ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે વાગધારા સંસ્થા અને કૃષિ અને આદિવાસી સ્વરાજ સંગઠનના નેતૃત્વ હેઠળ આદિવાસી પરંપરાગત જ્ઞાન અને પ્રકૃતિ સંરક્ષણ પર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આ વર્ષની થીમ અનુસાર પરંપરાગત જ્ઞાન દ્વારા વૈશ્વિક જૈવ વિવિધતા બચાવવાની અને નવી પેઢીને સાથે રાખી બીજ, છોડ, પાણી અને પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પ્રસંગે પ્રકૃતિ અને આદિવાસી જીવનશૈલી આધારિત ટૂંકી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ સ્વદેશી બીજ, પરંપરાગત ખાદ્ય જાતો અને જૈવ વિવિધતા અંગે વિશેષ પ્રદર્શન પણ યોજાયું હતું. સંવાદ દરમિયાન જળસ્ત્રોતો, જંગલો અને ઔષધીય છોડના સંરક્ષણ અંગે સ્થાનિક લોકો દ્વારા પોતાના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા. વાગધારા સંસ્થાના પ્રતિનિધિ ગિરીશભાઈ પટેલે સ્થાનિક જૈવ વિવિધતા અને સ્વદેશી બીજોના જતનનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રામસેવક આરતીબહેન પારગી અને સ્થાનિક આગેવાન ધુળાભાઈ પારગીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની કુદરતી ખેતી અને સામૂહિક વન સંરક્ષણ આધારિત જીવનશૈલી વિશ્વની ટકાઉ વિકાસનો સાચો માર્ગ બતાવી શકે છે. કાર્યક્રમના અંતે ઢઢેલા, ભીતોડી, પટીસરા, મોટીબારા અને ડુંગરા ગામના યુવાનો તથા ગ્રામજનોએ જળ, જમીન અને જંગલના સંરક્ષણ માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આયોજક સંસ્થાઓએ જણાવ્યું હતું કે સ્થાનિક સમુદાયોને કેન્દ્રમાં રાખીને જ પર્યાવરણ અને જૈવ વિવિધતાના સંરક્ષણ માટે અસરકારક પ્રયાસ શક્ય બનશે. દિલ્હી જનજાતિ સાંસ્કૃતિક સમાગમ માટે દાહોદથી 1500થી વધુ ભક્તો રવાના. ગુજરાતમાંથી 6000 ભક્તો લાલ કિલ્લા ખાતે યોજાનારા મહાસમાગમમાં જોડાશે. દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે આગામી 24મી મેના રોજ યોજાનારા ભવ્ય જનજાતિ સાંસ્કૃતિક સમાગમને લઈને સમગ્ર ગુજરાત સહિત દાહોદ જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મહાસમાગમમાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં જનજાતિ સમાજના ભાઈઓ બહેનો, સાધુ સંતો અને કાર્યકર્તાઓ ભાગ લેવા જઈ રહ્યા છે. ગુજરાતમાંથી આશરે 6000 જેટલા ભક્તો વિશેષ ટ્રેન મારફતે દિલ્હી જવા રવાના થયા છે. જેમાં એકલા દાહોદ જિલ્લામાંથી જ 1500થી વધુ ભક્તો અને કાર્યકરોનો વિશાળ સંઘ દિલ્હી માટે રવાના થયો હતો. દાહોદ રેલવે સ્ટેશન ખાતે ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ભારત માતા કી જયના નારાઓ અને મંગલધૂન સાથે સમગ્ર સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યું હતું. નગરજનો દ્વારા દિલ્હી જઈ રહેલા ભક્તોનું કુમકુમ તિલક અને અક્ષત લગાવી ભવ્ય સ્વાગત તેમજ વિદાય આપવામાં આવી હતી. સાથે જ તમામ યાત્રાળુઓ માટે ચા અને નાસ્તાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. લાલ કિલ્લા ખાતે યોજાનાર આ જનજાતિ સાંસ્કૃતિક સમાગમ દેશની જનજાતિ સંસ્કૃતિ, પરંપરા અને એકતાની ભવ્ય પ્રતીક બનશે. દાહોદથી રવાના થયેલા ભક્તોમાં પોતાની સંસ્કૃતિના ગૌરવનું પ્રતિનિધિત્વ કરવાનો વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે તારીખ 24/5/2026ના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા મેદાનમાં એક ભવ્ય અને ઐતિહાસિક જનજાતિ સાંસ્કૃતિક સમાગમનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ પરિપ્રેક્ષમાં ગુજરાત પ્રાંતમાંથી 6000થી વધારે જનજાતિ સમાજના બંધુઓ, ભાઈઓ અને બહેનો પોતાના સ્વખર્ચે દિલ્હી જવા માટે આજે રવાના થવાના છે. દાહોદ જિલ્લામાંથી કુલ 1500 કાર્યકર્તાઓ આ વિશાળ જનજાતિ સંમેલનમાં જવા માટે આજે સાંજે દાહોદથી રવાના થવાના છે. મૂળ કલ્પના છે કે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ છે. ભગવાન બિરસા મુંડાએ જનજાતિ સમાજ માટે, જનજાતિ ગૌરવ, જનજાતિની અસ્મિતા માટે, અસ્તિત્વ માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે જે પ્રયાસ કર્યો છે, જે સંઘર્ષ કર્યો છે, એ ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી આજનો યુવા પ્રેરણા લે. તું મેં એક રક્ત, આ વાક્યને ચરિતાર્થ કરવા માટે નગરવાસી, વનવાસી અને ગામવાસી અમે બધા ભારતના વાસી છીએ. આ વિષય લઈને અમે બધા દિલ્હીમાં જવા નીકળ્યા છીએ. અસ્તુ. ભારત માતા કી જય. બળવંતભાઈ રાવત, જનજાતિ સુરક્ષા મંચ, ગુજરાત પ્રાંત સંયોજક. આજ રોજ દાહોદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે ગમાબેન વહોનિયા,
અને ઉપપ્રમુખ તરીકે હું અમૂલ્ય વિજયસિંહ ભારતજીની વરણી કરવામાં આવી છે. એમાં આપણે રાષ્ટ્રના તમામ હોદ્દેદારો, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આગામી સમયમાં દાહોદ જિલ્લો જે પ્રગતિ પર ચાલી રહ્યો છે એને આગળ કરીને વધારીશું એ માટેના અમે સ્ટ્રેટેજી ગોઠવીશું. 2047 સુધીમાં આપણો દેશ વિકસિત બને એ માટેના તમામ પ્રયત્ન કરીશું. ભારત માતા કી જય. દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અમારા જે નવા વરાયેલા અને દાહોદ જિલ્લાના તમામ કાર્યકર્તા ભાઈઓ, બહેનો, મતદાર ભાઈઓ અને જે આજે પ્રમુખ તરીકે બેનની વરણી થાય ત્યારે હું બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને બેન પણ જિલ્લા પંચાયતના પ્રમુખ રેલીબેન વહોનિયા આજે નવા પ્રમુખ તરીકે વરણાયા છે ત્યારે બધાને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. ભારતીય જનતા પાર્ટીના આજે ખૂબ જંગી લીડથી આજે જીતી આવી અને આજે પ્રમુખ તરીકે સુકાન સંભાળ્યું તે બદલ હું બધાને સ્વાગત કરું છું, અભિવાદન કરું છું અને આશીર્વાદ રૂપે બધી જનતાને, દાહોદ જિલ્લાને હું આવકારું છું. ફતેપુરામાં રખડતા આખલાઓનો આતંક. હોળી ચકલા રોડ પર 10 મિનિટ સુધી અફરાતફરીનો માહોલ. 2 આખલાઓ વચ્ચે હિંસક યુદ્ધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો. મોટી દુર્ઘટના ટળી. ફતેપુરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત હોળી ચકલા રોડ પર 2 આખલાઓ વચ્ચે અચાનક હિંસક યુદ્ધ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બંને આખલાઓ મુખ્ય માર્ગની વચ્ચે જ બાખડી પડ્યા હતા અને લગભગ 10 મિનિટ સુધી એકબીજા સાથે જોરદાર અથડામણ કરતા રહ્યા હતા. આ ઘટનાને કારણે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આખલાઓની લડાઈને કારણે રોડ પર વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયો હતો અને લોકોને થોડા સમય માટે રસ્તા પર જ થંભી જવાની ફરજ પડી હતી. સ્થાનિક દુકાનદારો અને રહીશો દ્વારા આખલાઓને અલગ પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. લોકોએ પાણી છાંટીને તેમજ લાકડીઓ વડે તેમને દૂર ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શરૂઆતમાં આખલાઓ કાબૂમાં આવ્યા નહોતા. લગભગ 10 મિનિટ સુધી ચાલેલા આ સંઘર્ષ બાદ બંને આખલાઓ થાકીને આપોઆપ અલગ પડી ગયા હતા અને ત્યાંથી દૂર ચાલી ગયા હતા. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ રાહદારી, દુકાનદાર અથવા વાહન ચાલકની ઈજા પહોંચી નહોતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના બાદ સ્થાનિક નાગરિકોમાં ફરી રખડતા ઢોરોના પ્રશ્ને રોષ જોવા મળ્યો હતો. લોકોએ તંત્ર પાસે શહેરમાંથી રખડતા પશુઓનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. ગરબાડામાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખનું ભવ્ય સ્વાગત. નગરમાં ભવ્ય રેલી યોજાઈ. વિજયસિંહ અમલિયારના વિજયને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ. દાહોદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદે ઝરી-બુઝર્ગ જિલ્લા સભ્ય વિજયસિંહ અમલિયારની વરણી થતાં ગરબાડા નગરમાં ભાજપ કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગરબાડા હાટ બજાર વિસ્તારમાં કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી, હાર પહેરાવી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ બન્યા બાદ વિજયસિંહ અમલિયારનું કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિજયસિંહ અમલિયારે અપક્ષ ઉમેદવાર કમલેશ માવીને હરાવી ભાજપમાંથી ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારબાદ પાર્ટીએ નો રિપીટ થિયરી સાથે વિશ્વાસ વ્યક્ત કરી તેમને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદની જવાબદારી સોંપી હતી. ઉપપ્રમુખ બન્યા બાદ વિજયસિંહ અમલિયારે ગરબાડા નગરમાં રેલી યોજી હતી. રેલી દરમિયાન મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા. તેમણે નગરજનો, મતદારો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારના મંત્રી રમેશ કટારાએ દાહોદના નવનિયુક્ત કલેક્ટર સાથે કરી શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. જિલ્લાના સર્વાંગી વિકાસ અને જનહિતના કાર્યોને લઈને ચર્ચા કરાઈ. રાજ્ય સરકારના મંત્રી રમેશ કટારા દ્વારા દાહોદ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર સુરભી ગૌતમ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લામાં ચાલી રહેલી વિવિધ સરકારી યોજનાઓની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી અસરકારક રીતે પહોંચે તે માટે સંકલન અને વિકાસલક્ષી કામગીરીને વધુ વેગ આપવા અંગે સંવાદ સાધવામાં આવ્યો હતો. મંત્રી રમેશ કટારાએ દાહોદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અને જનસુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે સહકારપૂર્ણ અભિગમ સાથે કામગીરી કરવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમમાં જતા યાત્રાળુઓની સાંસદ દ્વારા કરાઈ મુલાકાત. લાલ કિલ્લા ખાતે યોજાનારા જનજાતિ સાંસ્કૃતિક સમાગમ માટે દાહોદથી ભક્તો દિલ્હી રવાના. સાંસદ જશવંતસિંહ ભાભોરે દાહોદ રેલવે સ્ટેશન ખાતે આપી શુભેચ્છાઓ. આવતીકાલે તારીખ 24 મે 2026ના રોજ નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા મેદાન ખાતે આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાના સંરક્ષણ તેમજ જનજાગૃતિ હેતુ ભવ્ય જનજાતિ સાંસ્કૃતિક સમાગમ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ગૌરવશાળી રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેવા માટે આજે દાહોદ જિલ્લાના જનજાતિ સમાજના ભાઈઓ બહેનો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં દિલ્હી જવા રવાના થયા હતા. દાહોદ રેલવે સ્ટેશન ખાતે આ પ્રસંગે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સ્ટેશન પર ઉપસ્થિત રહી સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા દિલ્હી જઈ રહેલા તમામ યાત્રાળુઓની મંગલમય અને સુખદ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાંસદે જણાવ્યું હતું કે જનજાતિ સમાજની આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાનું સંરક્ષણ દેશની ઓળખ અને ગૌરવ સાથે જોડાયેલું છે. લાલ કિલ્લા ખાતે યોજાનારા રાષ્ટ્રીય સમાગમ જનજાતિ સમાજની એકતા અને સાંસ્કૃતિક વિરાસતની નવી દિશા આપશે. દાહોદથી મોટી સંખ્યામાં ભક્તો અને કાર્યકરો દિલ્હી માટે રવાના થતા સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની લાગણીઓથી ગુંજી ઉઠ્યું હતું. ઝાલોદના મેલણિયા ગામે ધરતી આબા અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગનો મેડિકલ કેમ્પ યોજાયો. ગ્રામજનોને આરોગ્ય સેવાઓ અને આરોગ્ય જાગૃતિનો લાભ અપાયો. આજરોજ મેલણિયા ગામ ખાતે ધરતી આબા અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન ગ્રામજનોના આરોગ્યની તપાસ કરી વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. સાથે જ લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા, સમયસર સારવાર લેવાની જરૂરિયાત અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી આરોગ્ય તપાસ અને સારવારનો લાભ લીધો હતો. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામલોકોને સરકારી આરોગ્ય યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ધરતી આબા અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા અને લોકોને આરોગ્ય અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધાનપુર પોલીસ દ્વારા ભોરવા મુકામેથી રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરાયો. આ તારીખ 23/5/2026 સવારે 12:15 ધાનપુર પોલીસ સ્ટેશનમાં કે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે કહી શકાય કે ધાનપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભોરવા ગામે એક વ્યક્તિ જેઓ કે રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા રહેણાંક મકાનમાંથી 11,400 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. તેમજ એક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લાના બિલવાણી મુકામેથી સરકારી બસમાંથી ડીઝલ ચોરી કરતા પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. આજ તારીખ 23/5/2026 શનિવારના રોજ બપોરે 1:45 લીંબડી પોલીસ સ્ટેશનમાં થકે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે કહી શકાય કે દાહોદ બિલવાણી નાઇટ બસ જેનો નંબર GJ18Z8641ના ડ્રાઈવર અને તેના પુત્ર દ્વારા સરકારી એસટી બસમાંથી ડીઝલ આશરે 30 લીટર જેની કિંમત 2,880 રૂપિયા ગણી શકાય તેનું પોતાના અંગત લાભ સારું પોતાના ઘરના ટ્રેક્ટરમાં ભરવા માટે ચોરી કર્યા હતા. બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસ દ્વારા ડ્રાઈવરની અટકાયત કરી અને બંને પિતા પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ડઢેલા મુકામે મારામારી થતા 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. આ તારીખ 23/5/2026 શનિવારના રોજ બપોરે 12:05 લીમખેડા પોલીસ સ્ટેશનમાં તકે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે કહી શકાય કે આ કામના ફરિયાદી તથા સાહેબ ફરિયાદીની બેનના ઘરે લગ્ન પ્રસંગે નાચતા હોય અને તે વખતે સાહેબને ધક્કો વાગતા પડી ગયેલ હતો અને તે દરમિયાન આ કામના આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને માબેન સમણી ગાળો બોલી હતી અને કહેવા લાગેલ કે અમારા છોકરાને કેમ ધક્કો મારેલ છે તેમ કહી અને સાહેદને આરોપી એક દ્વારા હાથમાં પથ્થર રાખી અને ડાબી આંખ ઉપરના ભાગે છૂટો મારી ઇજાઓ કરી હતી અને અન્ય આરોપીઓ દ્વારા પણ સાહેદને ગરદાપટ્ટોનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લાના દેવગઢ તાલુકાના સાલિયા મુકામે પિકઅપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. આ તારીખ 23/5/2026
શનિવારના રોજ સવારે 11:30 પીપલોદ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદના આધારે કહી શકાય કે પિકઅપ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અને મોટરસાઇકલને ટકરાતા જે મોટરસાઇકલ પર સવાર એક વ્યક્તિને ડાબા પગે ફ્રેક્ચર કરી તથા શરીરે ઓછી વધતી ઈજાઓ કરી હતી, તેમજ અન્ય જે વ્યક્તિ છે તેઓને પર શરીરે ઓછી વધતી ઈજાઓ પહોંચાડી હતી। જોકે બનાવ સંદર્ભે પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।